વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજ હાલ વિવાદોમાં છે. કોલેજના વાઇસ ડીન ડોક્ટર અમોલ ભાવે સામે મેડિકલની વિદ્યાર્થીનીઓએ અડપલા અને છેડતીના આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે વાયવા દરમિયાન પ્રોફેસરે તેમની સાથે બેહુદું વર્તન કર્યું હતું. આ મામલે ફરિયાદ થતા તંત્ર હરકતમાં આવ્યું અને ડોક્ટર અમોલ ભાવેને વાઇસ ડીન પદેથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે ડોક્ટર ભાવે પોતે આ તમામ આક્ષેપોને નકારી રહ્યા છે. વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ બીજા વર્ષની પરીક્ષાના વાયવા દરમિયાન ડોક્ટર ભાવે તેમના હાથ પકડી શરીર સાથે ઘસાવ્યા હતા અને આ મામલો અત્યંત ગંભીર જણાતા કોલેજ પ્રશાસને તાત્કાલિક અસરથી તપાસ વિમેન્સ હેરેસમેન્ટ સેલને સોંપી દીધી છે. એક તરફ વિદ્યાર્થીનીઓ ન્યાયની માંગ કરી રહી છે તો બીજી તરફ પ્રોફેસર પોતાની છબી સાફ હોવાનો દાવો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ સમિતિનો રિપોર્ટ શું આવે છે અને સત્ય બહાર આવે છે કે કેમ. જે કે આજે પેપરમાં વાંચ્યું છે ને, આવી કોઈ સચ્ચે જ આવી ઘટના નથી બની. જે લખ્યું છે એ પ્રમાણે બિલકુલ એટલે બિલકુલ નહીં. તમે પૂછી શકો છો. એટલે હું ને આવી રીતનું કોઈ દિવસ મારા પર, જેવું તમે કીધું, કોઈ દિવસ આ વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી. એટલે હું શું કહું એમાં, એ રીતની વાત છે. એટલે હું બિલકુલ કહું છું ના, આવું નથી બન્યું કે જે તમે આજે પેપરમાં વાંચ્યું છે. હું એ જ કહું છું સર કે આવી રીતે જે પેલો હાથ પકડીને વાયવા કે એવું કંઈક કશું આ સચ્ચે આવી ઘટના નથી બની. આ મોટી ગેરસમજ કે કંઈક ડેમોન્સ્ટ્રેશન ખબર નહીં, પણ ના, આ વધારીને જ કશું કરવામાં આવ્યું છે. સિરિયસલી સર, આમાં એવું જ છે કે હવે આવા માટે 10 જણ ને 15 જણ ઉભા થાય તો જ કદાચ કોઈક લોકો ભરોસો રાખે. 2-3 જણ કે તો ના એ રાખે.